જૈન મિત્રો, ટકાવારીનો આપણો આ લગભગ 14મો ભાગ છે અને ઓલમોસ્ટ આપણે જોઈએ તો આપણો 22મો સેશન છે. ઓકે, 32મો લગભગ આપણો 32મો લેક્ચર છે. 32મો લેક્ચર છે. ઓકે, 32 લેક્ચર આપણે જોઈ ગયા છીએ. ટકાવારીની અંદર લગભગ આ લાસ્ટ લેક્ચર છે. આને પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. તો જો આગળ જે આપણે દાખલા ગણી ગયા ને, જે સેમ પેટર્નના વેન આકૃતિ વાળા, એ જ દાખલાઓ આજે આપણે ગણવાના છે અને એ જ દાખલાઓ આજે ટકાવારીનું સમાપન કરશે. પછી એવું લાગે કે ભાઈ આના કરતા એડવાન્સ લેવલની જરૂર છે, તો એ આપણે પાછળથી ગોઠવશું. પણ હવે આપણે આના પછી નેક્સ્ટ ચેપ્ટર ઉપર જઈશું, કારણ કે ટકાવારીના લગભગ 14 જેટલા સેશન આપણે લીધા છે. ડન. એટલે આના પછી કદાચ એવું લાગે તો આપણે બીજા સેશન ઉપર જઈશું, બીજા ચેપ્ટર લઈશું. હવે જુઓ, સૌથી પહેલો દાખલો. અહીંયા તમે દાખલાની રકમ વાંચો, કારણ કે જે પ્રમાણે હમણાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાનો, એ આવો છે કે એક વર્ગની અંદર કુલ 80 વિદ્યાર્થીઓ છે. તમે રકમ વાંચજો અને આ દાખલાને ગણવાનું ટ્રાય કરજો. 40% માત્ર ગુજરાતી, 25% માત્ર અંગ્રેજી તથા બાકીના બંને ભાષા બોલી શકે છે. તો કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે? હવે તમારી પાસે ફેક્ટ કયા છે એને પહેલા સમજવા પડે. આ દાખલાનો જવાબ વેન આકૃતિથી આવે. વેન આકૃતિ અગર જો તમે સમજી જાઓ ને તો તમે દાખલો ઈઝીલી ગણી લેશો. ડન. જુઓ, આ રીતના છે, બરાબર. આની અંદર તમને શું કીધું છે કે માત્ર ગુજરાતી. માત્ર ગુજરાતીનો મતલબ શું છે? જો બે વેલ્યુ આપણે કન્સિડર કરીએ છીએ. એક અહીંયા લખીએ છીએ ગુજરાતી અને અંગ્રેજી, અને જ્યારે શબ્દ માત્ર ગુજરાતી આવતો હોય છે ને ત્યારે આ ભાગ છે તમારો 40%. આવું મેં આગળના સેશનની અંદર તમને શીખવાડ્યું છે. અને 25% માત્ર અંગ્રેજી, એટલે અહીંયા આવશે 25%. કે 25% લોકો માત્ર અંગ્રેજી બોલે છે. તો તમને એવું પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે? સૌથી પહેલો જે મેઇન પ્રશ્ન છે ને એ આ છે. ક્લિયર? તો હવે તમે સમજો કે જે માત્ર ગુજરાતી બોલી શકે છે, જે માત્ર અંગ્રેજી બોલી શકે છે, એનો સરવાળો કરો. એટલે કે 40 વત્તા 25 કેટલો થશે? 65. કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 100 વિદ્યાર્થીઓ હશે. સમજી ગયા? 100 માંથી તમે 65 ને બાદ કરો એટલે કેટલા મળશે? 35. તો 35% એવા વિદ્યાર્થીઓ હશે જે ગુજરાતી અને અંગ્રેજી બોલી શકતા હશે. બંને ભાષા બોલી શકે એવા કેટલા વિદ્યાર્થી હશે? 35%. હવે તમે જુઓ કે તમને પરીક્ષાની અંદર પૂછ્યું છે શું? પ્રશ્ન ધ્યાનથી સમજો કે કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે. તો આ 25 અને 35 આટલા વિદ્યાર્થીઓ છે ને, તમે ધ્યાનથી જુઓ, આ અંગ્રેજીના સર્કલમાં આવે છે. તો આટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે. એનો મતલબ એવો 35 અને 25 એટલે કેટલા થશે? 60%. તો 60% વિદ્યાર્થી અંગ્રેજી બોલી શકે છે. પણ પ્રશ્ન આપણને અલગ પૂછશે, ઓપ્શન અલગ આપશે. કેમ? કેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે છે? તો આપણી પાસે કુલ વિદ્યાર્થી કેટલા છે? 80. અને એ 80 ના 60% કરશો ને ત્યારે તમારો જવાબ આવે. 80 ના કેટલા ટકા? 60%. હવે અહીંયા જુઓ, મેં તમને બે વસ્તુ શીખવાડી છે. કાં તો તમે જવાબ આવી રીતના લાવો કે 80 ગુણ્યા 60 ના છેદમાં 100. ક્લિયર? 0 0 0 0 કેન્સલ. 8 6 48. ઓકે. અને કાં તમારી પાસે જવાબ લાવવા માટે એક બીજી રીત છે કે 80 ગુણ્યા 60% એટલે 3 ના છેદમાં 5. મેં તમને આવું અગાઉ શીખવાડ્યું છે કે 60% એટલે ફ્રેક્શનમાં કેટલા થાય? 3 ના છેદમાં 5. તો 16 પંચા 80 ને 16 તેરી 48. પરીક્ષામાં તમે કોઈ પણ મેથડ ફોલો કરી શકો. ક્લિયર? તો આ થઈ તમારી વેન આકૃતિ વાળી રીત. હવે હું તમને શોર્ટકટ સમજાવું, તમે ધ્યાનથી જોજો કે પરીક્ષામાં આટલી બધી વેન આકૃતિ દોરીને આટલું બધું કેલ્ક્યુલેશન કરવાનું નહીં. પરીક્ષાની અંદર શું કરવાનું? ધ્યાનથી જોવું. શું કીધું છે? 80 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 40% માત્ર ગુજરાતી. જો 40% ગુજરાતી કીધું હોત ને તો આપણે 12 લખીએ છીએ, ખબર છે? પણ આપણને માત્ર ગુજરાતી કીધું છે એટલે આ માત્ર વાળો પોર્શન થયો. આ માત્ર અંગ્રેજી વાળો પોર્શન થયો. તો માત્ર ગુજરાતી 40%
અને 25% માત્ર અંગ્રેજી. એટલે આવી વેન આકૃતિ સીધી દિમાગમાં ફિટ થઈ જવી. અને ભાઈ સીધું તમારે શું કરવાનું, 40 અને 25 નો સરવાળો કરો એટલે કેટલો થાય 65. એને તમે 100 માંથી બાદ કરી નાખો. ક્લિયર? 100 માંથી બાદ કરો તો કેટલા મળશે? 60%. જો આવી રીતના 40 અને 25 નો સરવાળો કેટલો થયો? 65. એને 100 માંથી બાદ કરો એટલે 65. તો 100 માંથી 65 બાદ કરો તો 35. હવે તમને ખબર પડી ગઈ કે 35% છે એ બંને ભાષા બોલી શકે છે. ગુજરાતી બોલી શકે છે અને અંગ્રેજી બોલી શકે છે. જો તમને ગુજરાતી બોલી શકે એવા કીધા હોત તો 35 ને 40 માં ઉમેરી દો તો 80 ના 75% જવાબ આવે. અને જો તમને અંગ્રેજી ભાષા બોલે એવા કીધા છે તો 35 ને 25 માં ઉમેરી દો તો 60% આવશે. તો 80 ના 60% એટલે 60% એટલે 3/5. તો 16 પંચા 80 16 તેરી 48. પરીક્ષામાં ખાલી આટલું, બાકી બધું વર્બલી વિચાર લેવાનું. સમજી ગયા તમે? તો આને યાદ રાખજો, પરીક્ષામાં મેથડ જરૂરી છે અને આવા દાખલાઓ પૂછાય છે. ક્લિયર? ચલો બીજો એક્ઝામ્પલ. આ રકમ વાંચો ને રકમને સમજીને ગણવાની ટ્રાય કરો. વાંચી જુઓ એક વખત તમે અને ગણી જુઓ, પછી હું આ દાખલો ગણાવું. ઈઝી દાખલો છે એકદમ, ખાલી એકવાર ટ્રાય કરો. રકમ વાંચીને ટ્રાય કરજો. દાખલાની રકમ સમજશો ને તો દાખલો આવડશે, અધરવાઇઝ તકલીફ થશે. શું કીધું છે જુઓ, એક ગામમાં 55% ઘરમાં એક બકરી છે. એટલે બકરી 55% ઘરમાં છે. 30% પાસે એક ગાય છે. એટલે 30% ઘર એવા છે જેમાં ગાય છે. 15% ઘરમાં બકરી અને ગાય બંને છે. જો કુલ 120 ઘર હોય તો કેટલા ઘરોમાં બકરી કે ગાય નથી? આવું પૂછ્યું છે. પેલા હું તમને વેન આકૃતિથી સમજાવું, સમજવાની ટ્રાય કરું, પછી હું તમને એની શોર્ટ ટ્રીક આપી દઈશ જે એકદમ ઈઝી પડશે. ડન? જુઓ, ક્લિયર? હવે માની લો કે બકરી માત્ર કીધું છે? ના, કીધું છે 55% ઘરમાં બકરી છે, તો હું અહીંયા 55% લખ નાખું. ક્લિયર? પછી શું કીધું છે? 30% પાસે ગાય છે, તો હું અહીંયા ગાય છે ને એ લખી નાખું 30%. ધ્યાનથી સાંભળજો, કારણ કે માત્ર શબ્દ નથી વાપર્યો. જો માત્ર શબ્દ વાપર્યો હોત તો એ ડેટા તમારો અહીંયા લખવો પડે. આ માત્ર દર્શાવે. એ માત્ર કેમ મળશે એ પણ આપણે જોઈશું. ક્લિયર? હવે ડેટાને જુઓ. શું કીધું છે? 55% ઘરમાં બકરી છે, 30% ઘરમાં ગાય છે, 15% ઘરમાં બકરી ને ગાય બંને છે. તો આ જે પોર્શન છે ને આ બકરી ને ગાય બંને વાળો છે. એટલે 15% ઘર એવા છે જે બકરી અને ગાય બંને છે. હવે તમારે શું કરવાનું, ધ્યાનથી જોજો કે આ 55 માંથી 15 બાદ કરો એટલે 40% ઘરમાં માત્ર બકરી છે. અને 30 માંથી 15 બાદ કરો એટલે 15% ઘરની અંદર માત્ર ગાય છે. અને આ જે ટોટલ ડેટા થયો આ એવો ડેટા છે કે જેના ઘરમાં કંઈક તો છે, કાં તો બકરી છે અને કાં તો ગાય છે. સમજી ગયા? આ છે નો ડેટા છે, નથી નો નથી. સમજો તમે એક વસ્તુ, તો કોઈને કોઈ પાલતુ પશુ છે, કાં તો બકરી છે ને ગાય છે, એવા કેટલા? તો 40. 40 ને 15 55. 55 ને 15 70. તો 100 માંથી 70 બાદ કરો. 70 ના ઘરમાં કાં તો બકરી છે ને ગાય છે, બે માંથી એક તો છે. તો 70 માંથી 100 બાદ કરો ને તમે, સોરી 100 માંથી 70 બાદ કરો ને તો કેટલા આવે? 30. આ 30% એવા છે, ધ્યાનથી સાંભળો, કે જેમાં ગાય પણ નથી અને બકરી પણ નથી. ક્લિયર? અને આ 70% એવા છે જ્યાં તો ગાય છે કાં તો બકરી છે. ક્લિયર? યાદ રાખજો. કેવી રીતના મળ્યું એ આને જ સમજવાનું છે. આજ વેન આકૃતિ તમારો જવાબ લાવે. હવે તમે ધ્યાનથી જુઓ. હવે શું કરવાનું છે કે જો કુલ 120 ઘર હોય તો કેટલા ઘરોમાં બકરી કે ગાય નથી? તો જો આ નથી વાળી સંખ્યા થઈ ગઈ. તો 120 ના 30% કરી નાખો ને તમે એટલે તમને જવાબ મળી જાય કે ક્યાં ગાય અને બકરી નથી. 120 ના 30% એટલે આવું થાય, 30 ના છેદમાં 100.
અને કાં તો તમને ખબર હોય 30% ફ્રેક્શન કેટલું 3/10 તો 120 ગુણ્યા સીધું તમે કરો 3/10 તો 0 0 કેન્સલ 12 તેરી ને 36 36 ઘર એવા હશે જ્યાં ગાય નથી ને બકરી નથી અહીંયા કેન્સલ કરી નાખું તોય 12 તેરી 36 સમજ પડી કોઈ બી રીત ફ્રેક્શન થી ગણવાનું મેં તમને કીધું ને તમારે ફોલો કઈ રીત કરવાની છે ફ્રેક્શન વાળી રીત કરવાની છે આ તો થઈ લોંગ રીત પરીક્ષામાં આટલું બધું થોડું કરવાનું આ તો મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો કે ભાઈ તમને આઈડિયા આવે કે ભાઈ કદાચ બધું ભૂલાઈ જાય તો આપણે શું કરવાનું જુઓ પરીક્ષામાં આ રીત વાપરવાની હોય 55% ઘર એમાં એક બકરી બરોબર અને 30% ઘર છે એમાં એક ગાય છે તો તમારે શું કરવાનું સૌથી પહેલું કામ 55 વત્તા 30 એટલે કેટલા થશે 65 થશે ક્લિયર અને 65 થાય એટલે હવે તમે જુઓ 65 વાળો ડેટા ઓકે 65 અને 15% તમારા આ છે એટલે તમારે શું વિચારી લેવાનું એ તમે સમજો કે 55 અને 30 કેટલા થશે 85 સોરી 55 ને 30 85 થાય સોરી હા 55 ને 30 કેટલા થાય 85 પછી 15% ઘર એવા છે ને કે જેમાં બકરી અને ગાય બંને છે તો 85 માંથી તમે 15 બાદ કરી નાખો એટલે તમારી પાસે કેટલા આવ્યા 70 આ 70% ઘર એવા થઈ ગયા કે જ્યાં બકરી હોઈ શકે છે અને ગાય પણ હોઈ શકે છે બરાબર તો હવે તમારે શું કરવાનું જ્યાં બકરી નથી ને ગાય નથી તો 70 ને 100 માંથી બાદ કરો એટલે કેટલા આવ્યા 30% આ 30% એટલે કેટલા 3/10 ફ્રેક્શન કેટલા ઘરોમાં શોધવાનું છે 120 માં ક્લિયર 0 0 કેન્સલ 12 તેરી 36 પરીક્ષામાં આ કરવાનું આ તમને શોર્ટ પડે કારણ કે જો અહીંયાથી સરવાળો થઈ જાય ને 55 ને 30 85 85 માઇનસ કરવાના 15 એટલે આવ્યા 70 70 ને 100 માં બાદ કરો તો 30 એટલે મને ખબર પડી ગઈ 3/10 ગુણ્યા 120 12 તેરી 36 પૂરું પરીક્ષામાં માત્ર ને માત્ર આટલી શોર્ટ ટ્રીક કરવાની છે ક્લિયર આને તમે યાદ રાખજો કારણ કે આવા દાખલાઓ છે ને પરીક્ષાની અંદર આવે છે ડન જોઈ લેજો અને પરફેક્ટ નોટ્સ બનાવી લેજો ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ એક પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા 30% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા જો બંને વિષયમાં 15% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા આગળના જેવો દાખલો છે ગણી જુઓ ડાયરેક્ટ આવડતો હોય એ ડાયરેક્ટ ગણે અને જેને જેમ આવડતું એ ગણી જુઓ પછી હું તમને ગણાવું સારો પ્રશ્ન છે ટ્રાય કરી જુઓ એક વખત કે આગળના દાખલાને જેમ આવડે છે કે નહીં 1 મિનિટ છે તમારી પાસે જવાબ આવે તો કમેન્ટ કરી દેજો ચલો જુઓ હવે ધ્યાન રાખજો શું કીધું છે એક પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે ફરીથી પાછી તમારે વેન આકૃતિ લેવાની શું લેવાનું વેન આકૃતિ અને વેન આકૃતિની મદદથી દાખલો ગણવાનો ટ્રાય કરવાની ક્લિયર જોજો ધ્યાનથી સમજજો થોડીક મોટી વેન આકૃતિ લઈએ આઈડિયા આવે ડન ચલો ગુડ હવે જોજો શું કીધું છે એને હું લખતો જાઉં છું અને એક એક ડેટા તમે ચેક કરતા જજો શું કીધું છે 45% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે તો મેથ્સ ની અંદર ફેલ થયા હોય એવા કેટલા 45% માત્ર કીધું હોત તો અહીંયા લખત માત્ર નથી કીધું જોજો પાછું 30% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે અંગ્રેજીમાં કેટલા ટકા 30% જો બંને વિષયમાં
15% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય, બંને વિષયમાં 15% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય, તો કેટલા ટકા વિદ્યાર્થી બંને વિષયમાં પાસ થયા હશે? આ શબ્દ મહત્વનો બની જાય. શું પૂછ્યું છે? બંને વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? એટલે હવે તમે સમજો કે જુઓ, મેથ્સમાં 45% નાપાસ થયા, 45 માંથી 15 બાદ કરો એટલે મેથ્સમાં માત્ર, જો તમને કદાચ એવું પૂછ્યું ને કે માત્ર મેથ્સની અંદર કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા, તો 30%. તમને કદાચ એવું પૂછ્યું હોય કે માત્ર અંગ્રેજીની અંદર કેટલા નાપાસ થયા, તો 30 માંથી 15 બાદ કરો, 30 માંથી 15 બાદ કરો એટલે 15%. આ 15% માત્ર ને માત્ર શેમાં નાપાસ થયા છે? અંગ્રેજીમાં. હવે શું કરશો ખબર? તમે આનું ટોટલ કરી દો. આનું ટોટલ કરશો ને એટલે તમને મળશે કે કુલ કેટલા પર્સન્ટેજ નાપાસ થયા છે. તો 30 ને 15 45, 45 ને 15 તો કે 60. તો 60% એવા છે જે ફેલ થયા છે. સ્વાભાવિક છે ને, 60% ફેલ થયા હોય તો 40% શું થયા હોય? પાસ થયા હોય. તો અહીંયા તો આપણને એવું જ પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે, તો ફાઇનલ આપણો આન્સર આવી ગયો કે 40% વિદ્યાર્થીઓ પાસ થયા હોય. જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી હોય, દાખલા તરીકે તમને એમ કીધું હોય કે કુલ 200 વિદ્યાર્થી છે અને કેટલા વિદ્યાર્થી પાસ થયા, તો તમારે 200 ના 40% કરવાના, 40/100, અને કાં તો 200 ગુણ્યા 40% ના ફ્રેક્શન કેટલા થાય? 40% ના ફ્રેક્શન થાય 2/5, તો ગુણ્યા 2/5. જવાબ બેયનો સેમ જ આવે. 00 કેન્સલ, 40 ગુણ્યા 2 એટલે 80. અહીંયા પણ જુઓ, 40 ગુણ્યા 2 એટલે 80. તો 80 વિદ્યાર્થીઓ. પણ અહીંયા એવો કોઈ ડેટા નથી આપ્યો, ખાલી એવું પૂછ્યું છે કેટલા ટકા પાસ થયા હશે, તો ટકા મને મળી ગયા 40. ક્લિયર? જો ટકાવાળો દાખલો છે ને, એ શોર્ટમાં ગણવો એ તો બહુ ઈઝી. ટકાવાળા દાખલાને શોર્ટમાં કેવી રીતના ગણાય? કશું નથી કરવાનું ને, ખાલી 45% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થયા, 30% વિદ્યાર્થી અંગ્રેજીમાં નાપાસ થયા. તો હવે જે પણ ડેટા મળશે એ મને નાપાસનો મળશે, એટલે ધ્યાન રાખજો. 45 વત્તા 30 એટલે કેટલા કરવાના? 75. બંનેમાં નાપાસ થયા હોય એવા બાદ કરી નાખો એટલે કેટલા આવ્યા? 60. તો 60 છે એ બંનેમાં ફેલ થયા છે. સ્વાભાવિક છે ને, 100 માંથી 60 બાદ કરો તો 40% પાસ થયા હોય. જવાબ આવી ગયો. શોર્ટ ટ્રીક. આટલું પરીક્ષામાં કરવાનું. અગર પરીક્ષામાં જો પ્રશ્ન આવે ને તો લોજિક વાળા પ્રશ્નો છે, બીજું આની અંદર કઈ છે નહીં. ક્લિયર? ચલો ધ્યાન રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આની રકમ વાંચી જોવો ને, રકમને સમજો. 1 મિનિટ હું તમને આપું છું, 1 મિનિટની અંદર તમે આની રકમ વાંચો, વાંચીને દાખલો ખાલી સમજો, પછી હું ગણાવું તો તમને વધારે આઈડિયા આવશે. ખાલી આને સમજી જોવું. એક વખત છે ને આમ આખી રકમ વાંચો, ટ્રાય કરો, બેન આકૃતિ દોરવાની ટ્રાય કરો, પછી હું તમને ગણાવું. ગણી જુઓ એક વખત કે ભાઈ તમારાથી દાખલાનો જવાબ આવે છે કે નહીં. ચલો જુઓ, હવે ધ્યાન રાખજો. એક પરીક્ષામાં 20% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, 18% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા છે અને 25% સમાજ વિદ્યામાં નાપાસ થયા છે. મતલબ જો આ દાખલો તમે વેન આકૃતિથી સમજવા જાઓ તો તમારા 3 સર્કલ પાક્કા. બરોબર? 3 સર્કલ બનશે ને આમાં. જુઓ, આવી રીતના બનશે કંઈક તમારી વેન આકૃતિ. હવે તમને એની અંદર શું શું કીધું છે એ ડેટા તમે ખાલી લખતા જાઓ કે ભાઈ મેથ્સની અંદર કેટલા નાપાસ થયા છે, તો મેથ્સની અંદર 20%, મેથ્સની અંદર 20%. સાયન્સની અંદર કેટલા નાપાસ થયા છે,
તો કે એની અંદર 18%. ક્લિયર? સમાજ વિદ્યાની અંદર કેટલા? તો એસએસ ની અંદર 25%. આટલો ડેટા છે. આ બધો નાપાસ થયેલાનો ડેટા છે, ધ્યાનથી સમજજો. આ જે બી ડેટા છે એ નાપાસ થયેલાનો છે. હવે આગળ વાંચો. 6% વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન, જોજો ધ્યાનથી જોજો. તો આ ગણિત છે, આ વિજ્ઞાન છે, તો એમાં કેટલા ટકા લોકો? 6%. ક્લિયર? 13% વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને સમાજ, તો આ વિજ્ઞાન અને સમાજ છે, ત્યાં લખો 13%. એક એક શબ્દ સમજજો ખાલી. 9% વિદ્યાર્થીઓ ગણિત અને સમાજમાં નાપાસ થયા છે, તો આ સમાજ છે, આ ગણિત છે, એમાં કેટલા ટકા કીધા છે? 9%. ક્યાંય ડેટા આમ તેમ થાય ને તો પાછા તમે મને કહેજો, બાકી ઓલમોસ્ટ સેમ છે. ક્લિયર? હવે આગળ વાંચો. જો 3% વિદ્યાર્થીઓ બધા જ વિષયોમાં નાપાસ થયા હોય, એટલે આ જે છે ને બધા જ વિષયો છે, વચ્ચે જે આવે ને એ કેટલા ટકા છે? 3%. તો તમને શું કીધું છે? ધ્યાનથી જુઓ. તો તમને કીધું છે કે બધા જ વિષયોમાં નાપાસ થયા હોય તો ત્રણેય વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે. આ આખા ડેટા ઉપરથી આપણને નાપાસ થયેલાની સંખ્યા મળશે અને એ નાપાસ થયેલા ઉપરથી આપણે પાસની સંખ્યા મેળવી શકીએ. કઈ રીતના મળશે એ તમે ધ્યાનથી જોજો. બરાબર? સૌથી પહેલા શું કરવાનું છે? તો કે ગણિત અને વિજ્ઞાનની અંદર 6% નાપાસ થયા છે. એ 6% માંથી 3% બાદ કરો એટલે આ તમને કેટલા મળશે? 3%. 13% માંથી 3% બાદ કરો એટલે આ કેટલા ટકા મળશે? 10%. કારણ કે આ જે 9% છે ને, 9% એટલે આખું થયું. 9% એટલે આખો ભાગ થયો. એટલે હવે તમે સમજો, જો આ 9% હોય તો એમાં 3% બાદ કરો એટલે આટલું મળી જાય તમને. કેટલું થયું? 6%. ક્લિયર? હવે તમે મારો શબ્દ ધ્યાનથી સમજજો. હું અલગ અલગ કલર કરીને એક એક વાર બતાવું તો તમને આઈડિયા આવશે. હવે મેથ્સ ને જુઓ. મેથ્સમાં ટોટલ કેટલા નાપાસ થયા છે? 20%. મેથ્સના સર્કલની અંદર કેટલા કેટલા આવે છે? 6, 3 9, 3 12. 12 આવી ગયા તો વધ્યા કેટલા ટકા? 8%. 20 માંથી 12 બાદ કરો ને તો 8%. તો હવે તમને કદાચ પૂછ્યું હોય કે માત્ર ગણિતમાં કેટલા નાપાસ થયા, તો 8%. તમને કદાચ એવું પૂછે ને કે માત્ર ગણિતમાં કેટલા નાપાસ થયા, તો 8%. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. બીજા કલરથી બીજું સર્કલ લઉં, ધ્યાનથી જોયા કરજો ખાલી. આ સર્કલને સમજો. આ વિજ્ઞાનનું સર્કલ છે. વિજ્ઞાનના સર્કલમાં કેટલા? 3, 3 6 ને 10 16. તો 18 માંથી 16 બાદ કરો એટલે 2%. તો 2% એવા છે જે માત્ર વિજ્ઞાનમાં નાપાસ થયા છે. 2% એવા છે જે માત્ર વિજ્ઞાનની અંદર નાપાસ થયા છે. હવે વધ્યું આપણું ત્રીજું સર્કલ. ત્રીજા સર્કલને ધ્યાનથી જુઓ. જો આ ત્રીજું સર્કલ છે, બરોબર? એમાં કયા કયા છે? 10, 3 13, 6 19. ટોટલ કેટલા છે? એસએસ માં 25. 25 માંથી 19% વયા ગયા. બરોબર? મતલબ આની અંદર આવી ગયા છે. 25 માંથી 19 બાદ કરો ને તો 6%. આ 6% એવા છે જે માત્ર ને માત્ર સમાજ વિદ્યાની અંદર નાપાસ થયા છે. હવે આ સર્કલની અંદર દેખાતો જે ડેટા છે એ કુલ નાપાસ વિદ્યાર્થીઓનો છે. તો અગર માની લો તમારે કુલ નાપાસ વિદ્યાર્થીઓ શોધવા હોય, ધ્યાનથી સમજો તમે, કુલ નાપાસ વિદ્યાર્થીઓ શોધવા હોય તો શું કરવાનું? સર્કલની અંદર જે બી ડેટા છે 8 + 3 + 2 + 6 + 3 + 10 અને +6. આટલું કરશો એટલે કુલ નાપાસના પર્સન્ટેજ મળી ગયા. ખાલી 12 ના નથી લેવાના, સર્કલની અંદરના. એટલે તમને કુલ ફેલની ટકાવારી મળી જશે. કારણ કે આ બધો જે ડેટા આપ્યો છે ને નાપાસનો ડેટા આપ્યો છે. એટલે તમને નાપાસની ટકાવારી મળી જશે. તો કેટલા? 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 6 19, 19 ને 3 22, 22 ને 10 32, 32 ને 6 38. તો 38% નાપાસ થયા છે. 100 માંથી અગર તમે 38 બાદ કરશો તો 62% પાસ થયા છે. તમારી પાસે શું માંગ્યું છે? તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? 62% આન્સર આવે. કેટલો આન્સર આવશે તમારો? 62% આન્સર આવે. ચલો, અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ? જલ્દી. અચ્છા, પરીક્ષામાં પૂછે ને
તો બીજી એક શોર્ટકટ રીત આપણી પાસે છે. કદાચ તમારે આટલી વેન આકૃતિ સુધી ન જવું હોય તો તમે આને ફોલો કરી શકો છો. શું કરવાનું? સૌથી પહેલા ત્રણેય વિષયમાં નાપાસ કેટલા થયા છે? માની લો મેથ્સ, સાયન્સ એન્ડ એસએસ, ત્રણેયમાં નાપાસ કેટલા થયા છે એને લખી નાખો. તો કે 20, 18 અને 25. આનો સરવાળો કરો તો 20 ને 18 એટલે 38, 38 અને 25, તો 38 ને 25 થઈ જાય તમારા 63. કેટલા થઈ જાય? 63. પછી જુઓ કે બંને વિષયમાં કેટલા થયા છે. ગણિત વિજ્ઞાનમાં કેટલા? 6%, બરોબર. વિજ્ઞાન સમાજમાં 13%, પછી ગણિત સમાજમાં 9%, તો 13 ને 9 22 ને 6 28. ઓકે, તો 63 અને 28. તો 63 માંથી સૌથી પહેલા 28 ને બાદ કરો. સમજી ગયા? ધ્યાનથી જોજો. આ છે ને, આ એની શોર્ટકટ છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે એને તમે ફોલો કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ ટોટલ કેટલું થયું. જુઓ, 20, 18 અને 25, એનું ટોટલ થશે 63. 63 માંથી સૌથી પહેલા તમે 28 બાદ કરો. ક્લિયર? 63 માંથી 28 બાદ કરશો ને તો 10 ને 3 13, 13 માંથી 8 જાય તો 5, ને 5 માંથી 2 જાય તો 3, એટલે 35 મળશે. અને હવે ત્રણેય વિષયની અંદર, ત્રણેય વિષયમાં નાપાસ થયા હોય ને આની અંદર ઉમેરી દો, એટલે 35 ને 3 કેટલા મળ્યા? 38. તો 38% એવા વિદ્યાર્થીઓ છે જે બધામાં ફેલ થયા છે. તો પાસ કેટલા થયા હોય? 100 માંથી 38 બાદ કરી નાખો તો 62. આ આન્સર, આ શોર્ટ ટ્રીક નો આન્સર થઈ ગયો. બીજું કઈ નહીં, સીધો ડેટા તમારી પાસે આવું છે ને કે આનો સરવાળો કરી નાખો. 20, 18, 25 એટલે 63, બરાબર. 6, 13, 9 એટલે 28. 63 માંથી 28 છે તો 35. એમાં ત્રણેયના જે નાપાસ વિદ્યાર્થીઓ છે એ ઉમેરી દો એટલે 38. 100 માં બાદ કરી નાખો, પાસ વિદ્યાર્થી મળી જાય. 62%. આજ તો કરવાનું છે. એટલે હું તમને બંને રીત શીખવાડું છું કે તમને કદાચ આ ન આવડે તો પરીક્ષામાં કરી શકો, કારણ કે એમાં પ્લસ માઇનસમાં ભૂલ થવાના ચાન્સીસ છે. તો તમારે સીધું વેન આકૃતિ વાળી રીત લઈ શકાય. જુઓ, એના જેવો જ દાખલો. એક પરીક્ષામાં 40% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય, 32% વિજ્ઞાનમાં નાપાસ થાય, 30% સમાજમાં નાપાસ થાય, 25% ગણિત અને વિજ્ઞાન, 15% વિજ્ઞાન અને સમાજ, 22% ગણિત અને સમાજ, 10% વિદ્યાર્થીઓ ત્રણેય વિષયમાં નાપાસ થાય. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ ત્રણેય વિષયમાં પાસ થાય? ગણી જુઓ. તમે પહેલા તમારી જાતે ટ્રાય કરી જુઓ કે દાખલાનો જવાબ આવે છે, પછી હું તમને ગણાવું. ઇમ્પોર્ટન્ટ છે, દાખલાઓને સમજવાની ટ્રાય કરો. આવા દાખલાઓ છે ને પરીક્ષામાં આવશે. ક્લિયર? જુઓ, તમે ખાલી રકમ વાંચી લીધી હશે, હવે તમે આને સમજવાની ટ્રાય કરજો. સેમ ટુ સેમ જે હમણાં આગળ દાખલો ગણી ગયા એ જ પ્રકારનો દાખલો છે. એટલે હવે એટલું ડિટેલિંગથી હું સમજાવીશ નહીં, તમે આશા નહીં રાખતા, બરાબર? કારણ કે આગળનો દાખલો વારંવાર રિવાઇઝ કરવાનું. શું કરવાનું? રિવાઇઝ. હવે તો ફટાફટ ચાલશે. ફટાફટ કઈ રીતના ગણવાનું હોય જોજો. મેથ્સની અંદર કેટલા? 40%. સાયન્સની અંદર કેટલા? તો કે 32%. એસએસ ની અંદર કેટલા? તો કે 30%. ક્લિયર? ગણિત અને વિજ્ઞાન, તો મેથ્સ એન્ડ સાયન્સ અહીંયા કેટલા છે? 25%. પછી 15% વિજ્ઞાન અને સમાજ, તો વિજ્ઞાન અને સમાજ 15%. ગણિત અને સમાજ 22%. ક્લિયર? ત્રણેયમાં 10%. 25 માંથી 10 બાદ કરો તો 15, 15 માંથી 10 બાદ કરો તો 5, 22 માંથી 10 બાદ કરો તો 12. ક્લિયર? આ 12 ને 10 32, સોરી 12 ને 10 22, 22 ને 15 તો કે 37. અચ્છા સોરી, ભૂલ થઈ ગઈ, અહીંયા 15 નહીં આવે ને, અહીંયા 15 નહીં આવે. અચ્છા રબર લઈશ તો મગજ મારી થશે, 5 આવશે ને. હા, આમ તો 25 માંથી 10 જાય તો 15 જ આવશે. સોરી, 25 માંથી 10 જાય તો 15 જ આવશે. તો 12, 12 ને 10 22, 22 ને 15 37.
37 થયા. તો 40 માંથી 37 બાદ કરો તો 3. પછી ગણો 5 10 15 15 ને 15 30. તો 32 માંથી 30 બાદ કરો તો 2. ક્લિયર? પછી 5 ને 10 15 ને 12 27. 30 માંથી 27 બાદ કરો તો 3. હવે અંદરનો જે ડેટા છે ને જુઓ કેટલો છે 3 વત્તા 15 વત્તા 2 વત્તા 10 વત્તા 5 વત્તા 12 અને વત્તા 3. જેટલું બી સર્કલ ની અંદર દેખાય છે એનો સરવાળો કરી નાખો. તો જુઓ 3 ને 15 18 18 ને 2 20 20 ને 10 30 30 ને 5 35 35 ને 12 47 47 ને 3 50. તો 50% છે ને એ ફેલ થઈ છે. તો પાસ કેટલા થાય 100 માંથી 50 બાદ કરી નાખો 50% પાસ થાય. આ જવાબ. ક્લિયર? પરીક્ષાની અંદર શું કરવાનું છે ધ્યાનથી જોજો. મેં તમને હમણાં ટ્રીક શીખવાડી. નો આવડે તો વેન આકૃતિને ટ્રાય કરો, પણ જો આવડી જાય તો તમારે આ રીત ટ્રાય કરવાની. પેલા 3 એ 3 નો સરવાળો કરી નાખો 40 વત્તા 32 વત્તા 30. તો સરવાળો કેટલો આવશે 40 ને 30 40 ને 32 72 72 ને 30 102. પછી બંને વિષયનો સરવાળો કરી નાખો એટલે કેટલા 25 વત્તા 15 વત્તા 22. 25 ને 15 40 40 ને 22 તો કે 62. 102 માંથી 62 બાદ કરો એટલે કેટલા આવશે 40. એની અંદર ત્રણેય વિષયમાં જે નાપાસ થયા છે એ ઉમેરી દો 10. એટલે ટોટલ કેટલા નાપાસ થયા હશે 50%. તો 50% ફેલ થયા હોય તો 100 માઇનસ 50 કરી નાખો એટલે 50% પાસ થયા હશે. આ જવાબ. પરીક્ષાની અંદર માત્ર ને માત્ર આટલું જ કરવાનું જ્યારે આવા દાખલા પૂછાય ને ત્યારે. અને આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાશે એટલે ધ્યાન રાખજો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક પરીક્ષામાં 67% વિદ્યાર્થીઓ તલાટીમાં, 53% વિદ્યાર્થીઓ જુનિયર ક્લર્કમાં, 25% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય. જો 200 વિદ્યાર્થીઓ હોય તો તલાટી અને જુનિયર ક્લર્કમાં બંને નાપાસ થયા હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ માત્ર તલાટીમાં પાસ થયા હશે? માત્ર તલાટીમાં પાસ થયા હશે. દાખલાને સમજવાની ટ્રાય કરજો, શબ્દ સમજજો, ભાષા સમજજો તો દાખલો આવડશે. બરાબર? સૌથી પહેલા વેન આકૃતિની મદદથી દાખલો ગણીએ. તમે ટ્રાય કરો ત્યાં સુધીમાં હું વેન આકૃતિ બનાવી દઉં. કારણ કે દાખલો સમજવો અતિશય જરૂરી છે. તો સમજશો નહીં તો મેળ નહીં આવે. ઓકે, હવે જુઓ ધ્યાનથી દાખલો જોજો. 67% વિદ્યાર્થીઓ તલાટીમાં, એટલે હું છે ને તલાટી વાળા 67% વિદ્યાર્થી લઈ લઉં. તલાટીમાં 67%. 53% વિદ્યાર્થીઓ જુનિયર ક્લર્કમાં, તો જુનિયર ક્લર્કની અંદર 53%. 25% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય છે, એટલે અહીંયા બંનેમાં પાસ થાય ને એવા 25%. તો 200 વિદ્યાર્થીઓ એવા છે જે તલાટી અને જુનિયર ક્લર્ક બંનેમાં નાપાસ થાય છે. એટલે હવે તમે ધ્યાનથી જુઓ શબ્દ કે બંનેમાં નાપાસ થાય કેવી રીતના મળે. આ બધો ડેટા પાસનો છે, એટલે સર્કલની અંદરનું જે કંઈ પણ હશે એ બધો પાસનો ડેટા થાય. કઈ રીતના મળશે? 67 માંથી 25 બાદ કરો. 67 માંથી 25 બાદ કરશો ને એટલે 42. આ 42% એવા છે જે માત્ર ને માત્ર તલાટીમાં પાસ થયા છે. બરાબર? પછી જુનિયર ક્લર્કમાં 53% પાસ થયા છે, સમજો તમે. અને એમાંથી 25% બાદ કરો એટલે 28% એવા છે જે માત્ર ને માત્ર શેમાં પાસ થયા છે? જુનિયર ક્લર્કમાં. તો આ બધા પાસ થયેલાની સંખ્યા છે. જેટલી પણ તમને સંખ્યા દેખાય છે ને આ બધી શેની છે? પાસ થયેલાની. તો સરવાળો કરો. 8 ને 5 13, 13 ને 2 15, 15 નો પાંચડો વધી 1, 2 ને 2 4 ને 4 8 ને 1 9. 95% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો ફેલ થયા કેટલા હશે? 5%. તો પાસ થયા છે. તો ફેલ કેટલા થયા હોય? 100 માંથી 95 બાદ કરી દો. 5% વિદ્યાર્થીઓ બંનેમાં નાપાસ થયા છે. એ તલાટીમાં નાપાસ થયા છે ને જુનિયર ક્લર્કમાં નાપાસ થયા છે. કારણ કે 95% એવા છે
જે કોઈને કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયા છે, કાં તો તલાટીમાં પાસ થઈ ગયા હોય ને કાં તો જુનિયર ક્લર્કમાં પાસ થઈ ગયા હોય. સમજી ગયા? પણ આ 5% એવા છે જે બંનેમાં નાપાસ છે. ક્લિયર? તો તમને શું પૂછ્યું છે? કુલ કેટલા વિદ્યાર્થીઓ માત્ર તલાટી પાસ થયો, પણ બંનેમાં નાપાસ હોય એવા 200 છે. તો 5% એટલે 200 ની વેલ્યુ પ્રેઝન્ટ કરે છે. તો માત્ર તલાટીમાં પાસ થયા હોય એવા 42 છે. તો 42% એટલે કેટલા? આ જવાબ. ક્લિયર? ડન? સમજ પડે છે? ધ્યાનથી જોજો. અને આવા દાખલા પરીક્ષામાં આમ જ પૂછાશે. તો તમારે શું કરવાનું? 200 ગુણ્યા 42 ભાગ્યા 5. તો 5 ચોક 20 એટલે 40. 42 ગુણ્યા 4 તો 4 દુ 8, 4 ચોક 16 એટલે 168. 1680. કેટલો જવાબ આવશે? 1680 જવાબ આવશે. ક્લિયર? તો આને તમે ધ્યાન રાખી લેજો. ડન? તમને શું કીધું છે? માત્ર તલાટીમાં પાસ થયા હોય એવા. હવે તમને એવું પૂછ્યું હોત કે કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા, તો શું જવાબ આવત? જોજો કે 5% એ 200, તો 42 ની જગ્યાએ તમારે કેટલા લેવાના? 100%. તો 5 ચોક 20 એટલે 40. 40 ગુણ્યા 100 કરો તો કુલ વિદ્યાર્થીઓએ કેટલો ભાગ લીધો હશે? 4000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય. આથી તમારી વેન આકૃતિ વાળી રીત. હવે જો હું તમને આને શોર્ટ ગણીને બતાવું કે ભાઈ આને અગર તમારે શોર્ટમાં ગણવું હોય તો આ જ દાખલાને તમે શોર્ટમાં કઈ રીતના ગણી શકો. ધ્યાનથી જોજો. ડન? શું કરવાનું છે? સૌથી પહેલા 67% વિદ્યાર્થીઓ શેમાં? તલાટીમાં. 53% વિદ્યાર્થીઓ શેમાં? ધ્યાનથી જોજો, જુનિયર ક્લર્કની અંદર. આ શું થયા છે? પાસ થયા છે. તો 67 અને 53 કરો સૌથી પહેલું. ક્લિયર? 67 અને 53. તો 7 ને 3 10 નો 0 વધી 1, 5 ને 1 6, 6 ને 6 12, 120. 120 માંથી બંનેમાં પાસ થયા હોય એવા કેટલા છે? 25. એ 25 બાદ કરો એટલે 95 એવા છે જે પાસ થયા છે, કાં તો તલાટીમાં કાં તો જુનિયર ક્લર્કમાં. એનો મતલબ એવો 5% છે એ નાપાસ થયા છે. એ 5% એટલે કેટલા? 200. હવે તમારી પાસે શું માંગ્યું છે? માત્ર તલાટી. તો 67 માંથી 25 બાદ કરી નાખો તો 42. 42% માત્ર તલાટીમાં પાસ થયા હોય. બંનેમાં પાસ થયા છે ને બાદ કરવાના. જો તલાટીનું માંગ્યું હોત તો હું 53 - 25 સોરી જુનિયર ક્લર્કનું તલાટીનું માંગ્યું, જુનિયર ક્લર્કનું માંગ્યું હોત તો હું 53 - 25 બરાબર? તમારે એ પ્રમાણે પર્સન્ટેજ મૂકવો પડે. 28 કેટલા? જો મને કુલ વિદ્યાર્થી માંગ્યા હોત તો 42 ની જગ્યાએ હું શું લખત? 100 લખત. જવાબ સેમ જ આવશે. બસ બાકી કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર? તો આટલું યાદ રાખજો. આની ઉપર ફોકસ કરજો. આવા દાખલા પરીક્ષામાં તમને જોવા મળશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. 48% વિદ્યાર્થીઓ PSI ની પરીક્ષામાં નાપાસ થયા છે. 32% વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની પરીક્ષામાં નાપાસ થયા છે. 20% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા છે. બંને પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 880 હોય તો કુલ ઉમેદવારોની સંખ્યા શોધો. જો આની વેન આકૃતિની મદદથી સમજો તમને વધારે મજા આવશે. શોર્ટકટ હું ગણાવીશ અને પરીક્ષામાં તમારે શોર્ટકટ જ ગણવાની છે, પણ વેન આકૃતિથી એક વખત દાખલો સમજવો જરૂરી છે. બરાબર? બાકી પરીક્ષામાં તમને જે મનમાં આવે કરો, કોઈ ઇસ્યુ નથી. બધું જ ચાલશે, બધું જ. ઓકે, ડન. હવે જુઓ આકૃતિને સમજો. ખાલી હું જે દોરું છું, જે બોલું છું એને જોતા જાઓ. PSI ની પરીક્ષામાં 48% નાપાસ થયા. કોન્સ્ટેબલની પરીક્ષામાં 32% નાપાસ થયા. એટલે અંદર જે બી ડેટા મળશે એ નાપાસનો જ મળશે. બંનેમાં 20% વિદ્યાર્થીઓ નાપાસ થયા, એટલે આ 20%. માત્ર PSI માં નાપાસ થયા હોય એ શોધવા હોય તો 48 માંથી 20% બાદ કરો એટલે 28% માત્ર PSI માં ફેલ થયા છે. આ બધો ડેટા ફેલ નો છે. આ ધ્યાનથી જોજો. 32 માંથી 20 બાદ કરો ને તો 12%. આ 12% માત્ર શેમાં નાપાસ થયા છે? કોન્સ્ટેબલમાં. જો માત્ર કોન્સ્ટેબલમાં નાપાસ, માત્ર PSI માં નાપાસ અને બંનેમાં નાપાસ. જે ડેટા પૂછ્યા હોય એની ડેટા તમારે લખવાના, જે માંગ્યું હોય. અને આ ત્રણેયનો સરવાળો કરો ને એટલે ટોટલ નાપાસ.
તો 28 અને 12 40, 40 ને 20 60, તો ટોટલ નાપાસ કેટલા થયા છે? 60. પણ તમને ડેટા કયો આપ્યો છે? બંને પરીક્ષામાં પાસ થયા હોય એનો. તો કુલ ઉમેદવારોની સંખ્યા શોધો. જો 60% લોકો ફેલ થયા હોય ને તો 40% પાસ થયા હોય. સમજી ગયા? અને આ 40% એટલે રકમમાં તમને આપ્યા છે કે ભાઈ 40% એટલે 880, અને કુલ ઉમેદવારો પૂછ્યા છે. કુલ ઉમેદવારો કેટલા હોય? 100% હોય. તો 100 એ કેટલા? સમજી ગયા? તો તમારે ચાલુ જ કરવાનું છે. 880 ગુણ્યા 100 ડિવાઇડેડ બાય 40, 0 ને 0 કેન્સલ. 22 ચોક 88, 22 ગુણ્યા 100 કરો, જવાબ આવી જશે 2200. ક્લિયર? આ થઈ ગઈ વેન આકૃતિ. પરીક્ષામાં શું કરશો એને સમજો. વેન આકૃતિ દરેક વખત એટલે કરાવું છું તમારા દિમાગમાં ફિટ થઈ જાય કે આ બધું મારે મગજમાં વિચારવાનું છે. બાકી પરીક્ષાની અંદર આપણી પાસે છે જ. કઈ રીતના ગણશું જુઓ. 48% વિદ્યાર્થી પીએસઆઈ માં. ખાલી તમારે ફોકસ કરવાનું કે હું જે ડેટા લખું એ ફેલ નો છે. પીએસઆઈ કોન્સ્ટેબલ 48% પીએસઆઈ માં ફેલ, 32% વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલમાં ફેલ. ટોટલ કેટલા ફેલ થશે? તો 48 ને 32 કરશો એટલે 80. બંનેમાં કેટલા ફેલ છે? 20. તો 20 બાદ કરી નાખો એટલે કુલ વિદ્યાર્થીઓ 60 જે ફેલ મળ્યા તમને. તો પાસ કેટલા મળશે? 40%. એ 40% એટલે કેટલા? તો રકમમાં આપ્યા છે 880. માંગ્યું છે શું? કુલ ઉમેદવારો. તો 100 એ કેટલા? જો તમારી પાસે માંગ્યું હોત કે માત્ર પીએસઆઈ માં પાસ થયા એવા કેટલા? તો 28% એટલે કેટલા? તો આ 100 ભૂલી જાઓ. જો તમને એવું કીધું હોય કે ભાઈ માત્ર કોન્સ્ટેબલમાં પાસ થયા હોય એવા કેટલા? તો 12 કેટલા? 40 880, તો 12 કેટલા? સમજ પડી? અધરવાઇઝ જો તમે આવું કરી શકો, કઈ રીતના ગણાય જોજો. પાસ એટલે કેટલા? 40. તો 40 યુનિટ એટલે 880. તો 1 યુનિટ એટલે કેટલા થાય? તો 0 0 કેન્સલ ને 22 ચોક 88. 1 યુનિટ એટલે કેટલા થાય? 22. હવે તમારે શું પાસે શું માંગ્યું છે? માત્ર પીએસઆઈ માં પાસ, તો 28 ગુણ્યા 22. માત્ર કોન્સ્ટેબલમાં પાસ, તો 12 ગુણ્યા 22. બંનેમાં પાસ, તો 20 ગુણ્યા 22. કુલ ઉમેદવાર તો કે 22 ગુણ્યા 100 એટલે 2200. બધું એમને મળી જાય. ખાલી 1 યુનિટ મેળવી લેશો એટલે કોઈ બી જવાબ તમને મળી જશે. તો આવા દાખલા જ્યારે આવે ને પરીક્ષાની અંદર ત્યારે તમે એને વેન આકૃતિની મદદથી સોલ્વ કરવાનો ટ્રાય કરો. અધરવાઇઝ તકલીફ થશે. એટલે હવે હું તમને સો ટ્રીકથી ને ડાયરેક્ટ ગણીને બતાવીશ. એટલે દર વખતે વેન આકૃતિ નહીં. જોજો. હવે આને હું ડાયરેક્ટ ગણીને જોઈ લઉં. કુલ 5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે જીપીએસસી. પેપર 1 માં 35% ઉમેદવાર, પેપર 2 માં 45%. પેપર 1, પેપર 2. હવે ખાલી વેન આકૃતિ દિમાગમાં વિચારતા થાવ, કારણ કે આપણે મહત્વ શોર્ટ ટ્રિક્સને આપવાનું છે. બરાબર? 35% ઉમેદવાર છે એમાં. નો આવડે તો તમે પાછા વેન આકૃતિ પર જજો. 35% ઉમેદવાર છે એમાં પેપર 1 માં, 45% ઉમેદવાર છે એમાં પેપર 2 માં. શું થયા છે? ફેલ. અગર 35 અને 45 જો ફેલ થયા હોય તો ટોટલ કેટલા થશે? 80. 20% ઉમેદવારો બંને પેપરમાં નાપાસ થયા છે તો ટોટલ નાપાસ કેટલા થયા હશે? 60. તો પાસ કેટલા થયા હશે? 40. 40 યુનિટ એટલે 5 લાખ. જોઈ લેજો કે કેલ્ક્યુલેશનમાં ભૂલ નથી. 40 યુનિટ એટલે 5 લાખ. સમજ પડે છે અહીંયા? કે કોઈને કઈ ડાઉટ છે? 40 યુનિટ એટલે તમારા કેટલા છે? 5 લાખ. તો હવે તમે જુઓ શું કરશો તમે. જો તમારી પાસે બે ઓપ્શન છે. આ 5 લાખ ઉમેદવારો છે. 5 લાખ ખરેખર આમ લખાય, અલ્પ વિરામ થોડુંક પછી મૂક્યું છે. ઓકે, જોજો. તો બંને પેપરમાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા, પાસ થયેલા, તો આ તો પાસ થયેલા તો મને મળી ગયા કે 40 જ છે. અચ્છા, તો કઈ કરવાનું જ નથી. સીધે સીધું આવું કરવાનું છે કે બંને પેપરની અંદર પાસ થયેલા ઉમેદવારો કેટલા છે? 40%. તો સીધું તમારે આવું કરવાનું કે 5 લાખના 40% એટલે 40 ના છેદમાં કેટલા? 100. 0 0 0 0 કેન્સલ. ક્લિયર? તો 50,000 વધ્યા. 50,000 ગુણ્યા 4 એટલે 2 લાખ જવાબ આવે.
2 લાખ એવા છે જે જીપીએસસી ના પેપર 1 અને 2 બંનેમાં પાસ થયા છે. સમજી ગયા? મતલબ પાસ થયા છે. પાસ થયેલાની સંખ્યા કેટલી? તો 2 લાખ. આવા પ્રશ્નો આવે. અગર માની લો કે તમને ખાલી એવું કીધું હોત કે પેપર 1 માં પાસ થયા એવા કેટલા ટકા, તો 35 માંથી 20 બાદ કરી નાખો. બંનેમાં જે પાસ થયા હોય એની બાદ કરવાના. તો કેટલા મળ્યા? 15%. તો 5 લાખના 15% કરો એટલે એ પેપર 1 માં પાસ થયા હોય. તમને પૂછ્યું હોય પેપર 2 માં પાસ થયા એવા કેટલા, તો 45 માંથી 20 બાદ કરો એટલે 25%. તો 5 લાખના 25% કરો ને એટલે માત્ર પેપર 2 માં પાસ થયા. એટલે હવે વેન આકૃતિ ધીમે ધીમે ભૂલવાની મતલબ એ વેન આકૃતિ આખી દિમાગમાં બનવી જોઈએ. સમજી ગયા? કારણ કે આટલું બધું જોયા પછી વેન આકૃતિ દિમાગમાં ક્રિએટ ન થતી હોય ને, લેક્ચર રિવાઇઝ કરજો, જોજો તમે. ડન? એટલે આને તમે ધ્યાન રાખજો. એટલે હવે દાખલાઓ શોર્ટકટમાં જ ગણવાના છે. ડન? ચલો, આપણી પાસે એના પછીનો દાખલો છે કે એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં, 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા છે. દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયેલ હોય તો જણાવો કે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હશે. આનથી સિમ્પલ કંઈ હોય જ નહીં. એકદમ સહેલામાં સહેલો દાખલો. 70% વિદ્યાર્થીઓ ગુજરાતીમાં, 60% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં. જોજો, ગુજરાતી, અંગ્રેજી. 70 અને કેટલા? 60. આ શેની સંખ્યા છે? પાસની. ટોટલ કેટલા થયા? 130. દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયેલ છે તો જણાવો કે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હશે. એટલે દાખલાને સમજવાની ટ્રાય કરો કે ટોટલ 100% પાસ થયો એમાંથી બાદ કરી નાખો એટલે 30% આવે. કઈ રીતના આને વેન આકૃતિથી સમજવું જરૂરી છે, નહીંતર તમારું દિમાગ પહેલાની જેમ કામ નહીં કરે. ડન? જુઓ, શીખવાડું તમને, ધ્યાનથી જોજો. ઓકે, હવે ડેટા વાંચો. શું કીધું છે કે એક પરીક્ષામાં 70%, મતલબ ગુજરાતીમાં 70%, અને અંગ્રેજીમાં કેટલા ટકા છે? તો કે 60%. તો તમને કીધું છે જણાવો કે ઓછા મોટા કેટલા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય. બંનેમાં પાસ થયા એટલે આ ડેટા માંગ્યો છે. તો આગળના દાખલાઓ યાદ કરો. જ્યારે સ્ટાર્ટિંગ ગણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું જ્યારે બંને માંગ્યું હોય તો 70 અને 60 એનો સરવાળો કરો એટલે કેટલા? 130. અને એને 100 માંથી બાદ કરો. કારણ કે આપણે એવું કન્સિડર કરીએ છીએ કે ટોટલ વિદ્યાર્થીઓ 100% હશે. કોઈ પણ સંખ્યા પોતાનામાં શું હોય? 100% હોય. એટલે આપણે ગમે ત્યારે એવું બોલીએ કે ભાઈ 100% ઉમેદવારો પરીક્ષા આપવા ગયા, તો 100% માંથી 70% ગુજરાતીમાં પાસ થયા, 60% અંગ્રેજીમાં પાસ થયા છે. બે પેપર અલગ અલગ હતા. પાછા ગુજરાતીને ઇન્ડિવિજ્યુઅલ 100% બનશે ને, અને અંગ્રેજીને ઇન્ડિવિજ્યુઅલ 100% બનશે. એવી રીતના તો 100% છે એમાંથી બેયનું ટોટલ બાદ કરો એટલે 70 ને 60 130. તો 100 માંથી 130 માંથી 100 બાદ કરો તો જવાબ કેટલો આવી જાય? 30. તો બંને વિષયમાં પાસ થયો હોય ને એવા 30. આટલું ઈઝી. પરીક્ષામાં આવા માર્ક્સ છે ને લેવાના હોય. પછી સિમ્પલ ક્વેશ્ચન તમારા માર્ક્સ કપાવીને વહી જશે અને ખબર નહીં પડે. ડન? ચલો જુઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક પરીક્ષામાં 60% વિદ્યાર્થીઓ ગણિતમાં, 40% વિદ્યાર્થીઓ સમાજમાં, 30% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થઈ છે. જો 10% વિદ્યાર્થીઓ ગણિતમાં અને અંગ્રેજીમાં, 25% સમાજમાં, 15% અંગ્રેજી અને સમાજમાં નાપાસ થયા. જો કોઈ વિદ્યાર્થી નાપાસ ન થયા હોય તો ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં પાસ થયા હોય? રકમને વાંચો ને સમજો. તમે વાંચો, મેં તો એક વખત વાંચી લીધી. હવે તમારો વારો. વાંચી જુઓ. વાંચીને પછી તમે મને કહો, પછી હું તમને ગણાવું દાખલો. બહુ મસ્ત દાખલો છે અને આવો દાખલો પરીક્ષામાં આવે તો વાંચો એને સમજો. ત્યાં સુધીમાં મેં વેન આકૃતિ બનાવતો છું. ઓકે, જોઈ લેજો વેન આકૃતિ. ચલો, માળી તો બની ગઈ. આગળની રીતો યાદ આવશે ને તો બહુ મજા આવશે દાખલો ગણવામાં. અધરવાઇઝ તમારું દિમાગ ઘૂમી જશે. ધ્યાનથી સમજજો. છેલ્લો દાખલો છે, સમજવામાં ઉતાવળ ના કરશો. આ મેથ્સ નું સર્કલ છે, આ એસએસ નું સર્કલ છે અને આ અંગ્રેજીનું સર્કલ છે, इंग्लिश. अब हम क्या करते हैं? 60% विद्यार्थियों गणित में, 60%,
40% વિદ્યાર્થીઓ SS માં, 30% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં. ટોટલ જે મને મળશે ને એ બધું પાસમાં મળશે. શેમાં? આ જે ડેટા મારું છે એ પાસમાં છે. અને આ અંગ્રેજી વાળા કેટલા છે બોસ? તો અંગ્રેજી વાળા 30% છે, ઇંગ્લિશ વાળા 30%. ત્યાંથી આગળ વાંચો. 10% વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજી. તો ગણિતનું સર્કલ, અંગ્રેજીનું સર્કલ. આ કેટલા ટકા? 10%. 25% गणित અને समाज. तो गणित एंड समाज कहाँ है? ये दोनों है, गणित और समाज. 25%. 15% अंग्रेजी અને સમાજ. તો 15% અંગ્રેજી અને સમાજ. ક્લિયર? શું કીધું છે? જો કોઈ વિદ્યાર્થી નાપાસ ન થાય, જો કોઈ વિદ્યાર્થી નાપાસ ન થાય તો ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં પાસ થાય? ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં પાસ થાય? એટલે હવે આ તો બધો પાસ થવાનો ડેટા છે, સમજી ગયા? પાસ થવાનો છે ને, મેં ગલત તો નહીં હું ના? પાસ પાસ પાસ, યસ, બધો પાસ થવાનો ડેટા છે. કોઈ વિદ્યાર્થી નાપાસ નથી થયું તો ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ બધા જ માં પાસ થશે? આ જે સર્કલ છે ને, આ એ બધામાં પાસનું છે. પણ આ ડેટા તો આપણને આપ્યો નથી. આ ડેટા શોધવાનો કીધો છે. હું કન્સિડર કરી લઉં x. અત્યાર સુધી આપણે દાખલાઓની અંદર શું કર્યું છે? એ જ ફોર્મ્યુલાની અંદર અપનાવવાની છે, બીજું કંઈ નહીં. એટલે હવે તમે સમજો કે અગર આ આખું સર્કલ 10 નું હોય, જો હું બ્લેક ભાગ જેને કરું છું ને એને ધ્યાનથી જુઓ. આમ તો હું છે ને અલગ અલગ रंगीन कलर हम इसको दे देते हैं, इसलिए आपको समझने में ज्यादा परेशानी नहीं होगी. ग्रीन वाला सर्कल हो गया. अच्छा एक मिनट, वो आखा सर्कल ज बनाई दूं तुमने तो તમે સમજો કે આ જે ગ્રીન વાળું સર્કલ બનશે ને એ મેથ્સ નું બની ગયું, બરાબર. પછી રેડ વાળું જે સર્કલ બને છે એ આખું સમાજનું બની ગયું. ડન. અને હવે આપણે अच्छा इसका कलर कहाँ से लाए? इसका कलर यहाँ से लाते हैं, ब्लू कलर कर देते हैं. चलो देखो ये हमारा ब्लू कलर हो गया. હવે તમને આઈડિયા આવશે. તો તમે આખી બ્લુ કલર વાળી લાઈન જુઓ, અહીંયાથી બ્લુ અને ગ્રીન એ ટોટલ 10 છે. બ્લુ અને ગ્રીન ટોટલ 10 છે. તો આ કેટલું થાય? 10 - x થાય. એટલે પેલો ડેટા આપણને કેટલો મળશે? 10 - x. આ કેટલું થશે? 25 - x. આ કેટલું થશે? 15 - x. હવે આગળની રીત યાદ કરો. શું રીત યાદ કરવાની છે? જોતા જજો. હું જે રીત કરું છું એ જોતા જાઓ. ગ્રીન સર્કલ ની અંદર કેટલું છે? 10 - x. x અને 25 - x. એને 60 માંથી બાદ કરો. શું કરવાનું? 60 માંથી બાદ. 60 માઇનસ 10 - x. તો 60 - 10. આ માઇનસ નું શું થઈ જશે? પ્લસ. તો પ્લસ x. પછી માઇનસ x. આ બધા બાદ કરવાના 60 માંથી. તો હું તમને એક સ્ટેપ સમજાવું આખું લખીને, એટલે તમને આઈડિયા આવશે હું શું કરું છું. બીજું સ્ટેપ નહીં લઉં. 60 માઇનસ 10 - x માઇનસ x, બરાબર. અને માઇનસ 25 - x. આપણે આગળ આવું જ કરતા હતા કે આ જે બધું ડેટા હતો ને આ બધાનો આપણે સરવાળો કરતા હતા અને પછી એને આમાંથી બાદ કરતા હતા. તો તમે એવું કરી શકો છો, પેલા બધાનો સરવાળો કરી લ્યો ને પછી એને આમાંથી બાદ કરો. પણ હું સીધું આવું કરું છું, તમારી માટે ઈઝી થઈ જશે, બરાબર. અધરવાઇઝ તમે જો આવું કરી શકો. શું કરી શકો ખબર? કે પેલા બધાનો સરવાળો કરી લો, જો આવી રીતે બ્રેકેટમાં. 25 - x 25 - x વત્તા x વત્તા 10 - x. અને આખું જે બ્રેકેટ છે એને 60 માં બાદ કરી દો. જુઓ, વત્તા x ઓછા x કેન્સલ. 25 અને 10 તો કેટલા થયા? 35. અને માઇનસ x, બરાબર. આ માઇનસ નિશાની અંદર ગુણાય તો આ માઇનસ અને આ પ્લસ. તો 60 માંથી 35 બાદ કરો તો કેટલા આવશે? 25 વત્તા x. તો આ કેટલા મળી ગયા મને? 25 વત્તા x. ક્લિયર? આ પહેલું સ્ટેપ. બીજા સ્ટેપને તમે સમજો. બીજા સ્ટેપમાં કોણ કોણ છે? તો એને તમારે કેટલામાં બાદ કરવાના આવશે? 40 માંથી. 40 માંથી આ લાઈન જુઓ, 25 - x, x અને 15 - x. તો શું કરશો? માઇનસ બ્રેકેટની અંદર 25 - x વત્તા x વત્તા
15 માઇનસ એક્સ, પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, 25 ને 15 કેટલા 40, 40 માઇનસ 40, આ માઇનસ એક્સ છે, આ માઇનસ અંદર ગુણાણું તો નિશાની બદલી જાય, પ્લસ 40 માઇનસ 40 0 એક્સ, તો આ કેટલું મળ્યું એક્સ. હવે આ સ્ટેપને સમજો જુઓ, તો આને કેટલામાંથી અંગ્રેજીના 30 છે, 30 માંથી બાદ કર બ્રેકેટની અંદર આ બધાનો સરવાળો 10 માઇનસ એક્સ વત્તા એક્સ અને વત્તા 15 માઇનસ એક્સ વત્તા એક્સ ઓછા એક્સ કાઢી નાખો, આ 10 અને 15 25, 30 માઇનસ 25 અને માઇનસ નિશાની આ માઇનસ સાથે ગુણાય તો પ્લસ એક્સ, 30 માંથી 25 બાદ કરો તો 5 વત્તા એક્સ, તો આ મને કેટલું મળી ગયું 5 વત્તા એક્સ. આટલું કરવાનું, આ બધા સ્ટેપ મેં તમને શીખવાડ્યું, જોઈ ગયું, શાંતિથી જુઓ મેં શું શું કર્યું એ જુઓ, बराबर ना, तुम्हारी वेन आकृति बनी गई. अब हम देखो क्या करते हैं, कुछ तूफानी करते हैं. आ लॉजिक वाली રીત છે, શોર્ટકટ બી હું તમને બતાવીશ, પણ શોર્ટકટ એ તમને ઈ લોજિક આવડતું હોય તો આવડે, નકર તો શોર્ટકટમાં ખબર નહીં પડે. શોર્ટકટ એ મેં તમને કીધું એમ, જો લોજિક આવડતું હશે શોર્ટકટ આવડશે. શોર્ટકટ ઈઝી છે, હું શોર્ટકટ એ બતાવું, પહેલા વેન આકૃતિની મદદથી સમજો. હવે મેં તમને કીધું હતું કે અંદરનો જેટલો બી ડેટા છે એ શેનો મળવાનો છે આપણને, પાસનો, અને એની ઉપરથી આપણે બધા પાસ થી મેળવી લેશું. બરાબર, ધ્યાનથી જોજો. ઓકે, આ બધાનો સરવાળો કરશો ને એટલે 100% પાસ થયા હોય ને એવું મળશે. તો અંદર કેટલા કેટલા છે એને લખતા જાઓ. 25 વત્તા એક્સ આવી ગઈ આ સંખ્યા, પછી 25 ઓછા એક્સ, પછી એક્સ, પછી 10 માઇનસ એક્સ, પછી ફરી પાછું એક્સ, ફરી પાછું 15 માઇનસ એક્સ અને 5 વત્તા એક્સ. જોઈ લો, સર્કલની દરેક બાબત આની અંદર આવી ગઈ કે કોઈ બાકી છે? તો આવી ગઈ. આ બધાનો સરવાળો. હવે જુઓ, આ પ્લસ એક્સ માઇનસ એક્સ, પ્લસ એક્સ માઇનસ એક્સ, પ્લસ એક્સ માઇનસ એક્સ, આ બધું કેન્સલ. હવે કેટલા વધ્યા? આ બધાનો સરવાળો કરો તો 5 ને 15 20, 20 ને 10 30, 30 ને 25 55, 55 અને 25 80. તો કેટલા મળ્યા મને? 80 વત્તા એક્સ, અને ટોટલ કેટલા થાય? 100. કારણ કે ટોટલ પાસ આઉટ કેટલા હશે? 100% હશે ને. તો 80 વત્તા એક્સ બરાબર તમારે 100 લેવાના. તો 100 માંથી 80 બાદ કરો તો એક્સ બરાબર 20. 20 વિદ્યાર્થીઓ બધામાં પાસ થયા હશે. સર પરીક્ષામાં આટલું બધું કરવાનું, આટલું બધું કરવા જાય તો પેપર પૂરું થઈ જાય? ના, પરીક્ષામાં શું કરવાનું છે એની રીત જુઓ. એની રીત તમારી સામે છે, તમારી સામે રીત છે, તમારી સામે જોજો. આ તો તમારી મેં વેન આકૃતિ સમજાવી કઈ રીતના જવાબ આવે. પરીક્ષામાં આટલું કરવાનું, 60 40 અને 30 આ મુખ્ય વિષય થઈ ગયા. તો 60 વત્તા 40 વત્તા 30, આગળ જે હમણાં રીત બતાવી હતી ની 60 ને 40 100, 100 ને 30, તો કેટલા થશે? 130. બંને વિષયમાં પાસ થયા હોય એવા કેટલા છે એ જુઓ ડેટા. 10 25 15 એને બાદ કરી નાખો. 10 25 અને 15 ને બાદ કરી નાખો. ક્લિયર? કેટલો થશે? 25 ને 10 35, 35 ને 15 50. કેટલા મળી ગયા? 80. હવે તમે કન્સિડર કરી લો કે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી બધા જ વિષયમાં પાસ થયા હશે. મને નથી ખબર તો એક વિદ્યાર્થી પાસ થયા હોય, બધામાં પાસ થયા હોય ને ઉમેરવાના હોય, જે આપણે આગળ કરતા હતા. તો આની અંદર ઉમેરી દો. અને આ ટોટલ કેટલા પાસ થયા હશે 100% પોતાનામાં? તો 100 માંથી 80 બાદ कर दो, x बराबर 20. परीक्षाओं में हमें ये રીત करनो है. એમાં તો આઈ તમે વર્બલી જ કરી લેશો સીધું. 130 50 80 x 100 20 આટલું જ કરવાનું. સમજ પડે છે? તો વેન આકૃતિ ટકાવારીનો સેશન અહીંયા આપણે પૂરો કરીએ. અને હવે જ્યારે આપણે નેક્સ્ટ મળશું ત્યારે નવા લેક્ચર સાથે મળશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત. જો તમને કઈ ક્વેરી હોય તો ચેટ બોક્સનો ઉપયોગ કરજો.